વડોદરા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને અસ્વચ્છતાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. સામાન્ય રીતે નાની લારીઓ કે ગલ્લાઓ પર સ્વચ્છતાનો અભાવ જોવા મળતો હોય છે, પરંતુ જ્યારે શહેરની નામાંકિત બ્રાન્ડ્સમાં પણ આવી ગંભીર બેદરકારી સામે આવે ત્યારે ગ્રાહકોની સુરક્ષા સામે એક મોટા સવાલો ઊભા થાય છે. તાજેતરમાં જ વડોદરાની પ્રખ્યાત મિસ્ટર પફ બેકરીમાં કેક કાઉન્ટરની અંદર જ એક મરેલો ઉંદર હોવાનો વિડીયો વાયરલ થયા બાદ કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા તપાસ હાથ ધરી નમૂના લેવામાં આવ્યા હતા. વડોદરાની જાણીતી બેકરી મિસ્ટર પફના ડિસ્પ્લે કાઉન્ટરમાં જ્યાં આકર્ષક કેક અને પેસ્ટ્રી રાખવામાં આવે છે, ત્યાં જ એક મરેલો ઉંદર પડેલો દેખાય છે. આ દ્રશ્યો જોઈને ગ્રાહકો ચોંકી ઉઠ્યા હતા. આ મામલે જાગૃત નાગરિકો દ્વારા તંત્રને ફરિયાદ કરવામાં આવતા પાલિકાની ખોરાક શાખા એટલે કે ફૂડ ડિપાર્ટમેન્ટ દોડતી થઈ હતી. બેકરી શોપમાં ખરીદી કરવા માટે આવેલા એક ગ્રાહકના ધ્યાન ઉપર આ બાબત આવતા તેમણે આ અંગેનો વિડીયો બનાવ્યો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ કરવામાં આવ્યો હતો. કેક કાઉન્ટરમાં અનેક પ્રકારની કેક પડી હતી, જે જોતા એમ સ્પષ્ટ લાગતું હોય છે કે કદાચ આ કેક કોઈએ ખાધી હોત તો તેનું આરોગ્ય પણ બગડી શક્યું હોત. ફૂડ પોઈઝનિંગ પણ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. શહેરીજનોમાં ચર્ચા તો એ છે કે મોટાભાગના કિસ્સાઓમાં તંત્ર માત્ર તપાસ અને નમૂના લઈને સંતોષ માની લે છે. કડક કાર્યવાહી કે ભારે દંડના અભાવે વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ખચકાતા નથી. મિસ્ટર પફ જેવી મોટી બ્રાન્ડમાં જો આવી સ્થિતિ હોય તો સામાન્ય બેકરીઓની હાલત શું હશે તે વિચારવું રહ્યું. ઘણા નિષ્ણાતો અને નાગરિકોને માને છે કે માત્ર દંડ ભરવાથી મોટા વ્યાપારીઓને કોઈ ફરક પડતો નથી. જો કેક કાઉન્ટરમાં મરેલું ઉંદર હોય તો તેનો અર્થ એ કે ત્યાં પેસ્ટ કંટ્રોલ અને પાયાની સ્વચ્છતાનો સદંતર અભાવ છે. તો બીજી તરફ કાયદાકીય પ્રક્રિયા મુજબ પ્રથમ વખતની ભૂલ માટે ભારે દંડ અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવે છે. જો વ્યાપારી નક્કી કરેલા સમયમાં સુધારા ન કરે તો જ લાયસન્સ રદ કરવાની જોગવાઈ હોય છે. જ્યાં સુધી કાયદો લોલમ લોલ રહેશે અને માત્ર કાગળ પરની કાર્યવાહી થશે ત્યાં સુધી આવી બ્રાન્ડ બેફામ જ રહેશે. ખરેખર તો નાણાકીય દંડ, સામાજિક જવાબદારીનું ભાન, કડક વહીવટી રોક, આ ત્રણેયનું મિશ્રણ જ સુધારો લાવી શકે તેમ છે.